મારું નામ મનમોહન પટેલ છે। મારો અભ્યાસ એમએસસી સ્પેશિયલ બોટની બીએડ કરેલું છે। હું અભ્યાસ પછી મધમાખી ઉછેરમાં કોમર્શિયલ રીતે એનું કોમર્શિયલ ઉછેર કરું છું, ધંધાકીય રીતે। હું જ્યારથી બાળપણથી જ અભ્યાસ કરતો હતો ત્યારથી મધમાખી પાલન કરું છું અને ત્યારથી એનું ઉત્પાદન કરીને 200 રૂપિયા કિલો જેટલું સેલિંગ કરતો હતો। આજે હવે એ ભાવ વધીને 400 રૂપિયા કિલો ઘરથી જ અમારું જથ્થામાં 3 થી 4 હજાર કિલો મધ થાય છે, એ ઘરથી જ વેચાણ થાય છે। અને અહીંયા મનમોહન એપિયરીમાં વિવિધ આપણા ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાંથી તાલીમાર્થીઓ આત્મા પ્રોજેક્ટ દ્વારા, મિશન મંગલમ દ્વારા, ફોરેસ્ટ દ્વારા એમને એસએસજી ગ્રુપ તાલીમ લેવા માટે ખેડૂતો આવતા હોય છે અને અવારનવાર હાલ આજે પણ તાલીમનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। અહીંયા અમારે એપિયરી પર 4 પ્રકારની મધમાખી છે। એપિસ ટ્રાઇગોના, જે ઇઝરાયલમાં બમ્બલબી પોલિનેશન માટે ગ્રીન હાઉસ, નેટ હાઉસ માટે ચાલતી હોય છે। તો આપણે ત્યાં નેચરમાં અવેલેબલ છે, જે બમ્બલબી મધ નથી આપતી, જ્યારે આપણી ટ્રાઇગોના બીજ મધ પણ આપે છે અને એનું મધ 2000 રૂપિયા કિલો જેટલું મોંઘું વેચાતું હોય છે અને એ આંખમાં મૂકવા માટે અક્ષીર છે। ગ્રીન હાઉસ અને નેટ હાઉસમાં ઇન્સેક્ટ જતા નથી, તો એમાં વેલાવાળા શાકભાજી, કાકડી હોય, શક્કરટેટી હોય વગેરે બનાવતા હોય, કેપ્સિકમ બનાવતા હોય, ટામેટા બનાવતા હોય, તેમાં પોલિનેશનનો પ્રોબ્લેમ આવે છે। એ અમે ઘણા બધા પોલી હાઉસ, નેટ હાઉસમાં ટ્રાઇગોના બીજ આપી છે અને ખૂબ સારા એમાં રિઝલ્ટ મળ્યા છે। અને બીજી ગાર્ડન બીજ છે અમારા પર, એપિસ ફ્લોરિયા, એપિસ સિરાના છે, એપિસ મેલિફેરા, એમ કરી 4 પ્રકારની મધમાખીઓ અહીંયા અમારા સેન્ટર પર તાલીમાર્થીઓને જોવા મળે છે। અને એક જે બીજી સ્પીસીસ છે એપિસ ડોર્સેટા, એ મોટા મકાનો પર, ટાંકીઓ પર આવેલી હોય છે। તો આપણે ઇટાલિયન બીજને જોઈશું આપણે પેટીઓ। પાંચ પ્રકારની માખીઓમાં ફક્ત ઇટાલિયન માખી જ પ્રોપોલિસ બનાવે છે। જ્યાં કોથળા પર જે કાળો કાળો પદાર્થ દેખાય છે એ પ્રોપોલિસ છે। એને અલગથી કલેક્ટ કરવામાં આવે છે અને ₹1000 રૂપિયા જેટલા કિલોના મળતા હોય છે। એ પ્રોપોલિસ મેડિસિનલ વેલ્યુ હોય છે, એની લિક્વિડ ફોર્મમાં અને ટેબ્લેટ બનતી હોય છે। મેડિસિનલ વેલ્યુ એની ખૂબ જ વધારે છે। એપિસ મેલિફેરા સ્વભાવે ખૂબ જ શાંત હોય છે અને સરળતાથી આપણે જોઈ શકીએ છીએ। એમાં કુલ 10 ફ્રેમ હોય છે। લેંગસ્ટૂડ હાઈ કહેવામાં આવે છે। આ રીતના એના કોન હોય છે। આ જે ભાગ છે બધો મધથી ભરાયેલો સીલ છે। જ્યારે આખા પૂડા ભરાઈ જાય અને આ રીતે મીણનું લેયર બની જાય પછી એને ખોલી દેવાના હોય। જ્યારે મધ કાઢવાનું હોય ત્યારે આ રીતે છરી વડે ખોલી દેવાના હોય છે। તો કોષ ખુલ્લા થઈ જશે, પછી મશીનમાં રોટેટ કરવાથી મધ નીકળતું હોય છે। તો એમાં કોઈ જ પ્રકારના ઈંડા બચ્ચા કે માખી મરવાની કોઈ સંભાવના નથી। પૂરું બધું જ સાયન્ટિફિક રીતે મશીનમાં મધ નીકળશે અને આપણને ચોખ્ખું મધ મળશે। પૂળો એમને એમ જ રહેશે, ફક્ત મધ એક્સટ્રેક્શન દ્વારા બહાર નીકળી આવશે। ત્યાં મધથી ભરાયેલો સંપૂર્ણ પૂળો છે। આખા બોક્સમાં એક જ રાણી આવતી હોય છે, જે 1500 થી 2000 ઈંડા ફ્લાવરિંગ સ્ટેજ પર મૂકતી હોય છે। આ બ્રોડ કોમ છે। પોલન આવી રહ્યું છે, આ પડે છે એટલે માખીઓ લઈ આવે છે। અત્યારે સવારના સમયમાં પોલન આવે છે। આ રાણી છે અહીંયા। આ મોટી દેખાય એ સોનેરી કલરની રાણી માખી છે। એ આખી કોલોનીનું મોનિટરિંગ કરે છે, ઈંડા મૂકે છે। સામાન્ય રીતે 1.5 થી 2000 ઈંડા એક જ દિવસમાં ફ્લાવરિંગ સિઝનમાં મૂકે છે। જેમ બહાર ફૂલ વધારે તે રીતે ઈંડા વધારે મૂકતી હોય છે। રાણીનું આયુષ્ય 3 વર્ષનું છે અને રાણીનો ખોરાક રોયલ જેલી છે। રોયલ જેલી
ખાવાથી રાણીમાં આટલી એનર્જી ઈંડા મૂકવા માટે અને એનું આયુષ્ય પણ રોયલ જેલી ખાવાથી વધી જતું હોય છે. સામાન્ય રીતે બીજી માખીઓ 60 થી 70 દિવસ જીવે છે, જ્યારે રાણી 3 વર્ષ સુધી જીવે છે અને ઈંડા મૂકી શકે છે. મધમાખી પાલન દ્વારા આપણને ફક્ત મધ જ નથી મળતું, મધમાખી પાલન દ્વારા આપણને મધમાખીઓ મળે છે. એક પેટીમાંથી આપણી વર્ષમાં 3 પેટીઓ થાય છે. ત્યારબાદ આપણને આપણા બહુ સરળતાથી કામ કરી શકીએ આપણે વગર બીવેલે, પણ આમાં આપણને માખીઓ ડંખવાનો ભય રહેતો નથી. સામાન્ય રીતે આપણા પાકમાં 30 થી 40% સીધો વધારો મધમાખીઓ કરી આપે છે. ત્યારબાદ આપણને મધ મળશે અને ત્યારબાદ પોલન મળશે, પરાગ રોયલ જેલી મળશે, બી પૂડાઓ જૂના થઈ જશે, આપણે પ્રોસેસ કરીને એમાંથી મીણ બનાવી મીણ મળશે, આપણને બી વેનમ મળશે, રોયલ જેલી મળશે. એટલે ઘણા બધા પદાર્થો આપણને મધમાખી ઉછેર દ્વારા મળતા હોય છે. થોડુંક તમારું વ્યક્તિ આખા વ્યવસાયમાં ગયો અને પહેલા વર્ષે આટલી પેટી હતી, આટલા લાખ રૂપિયા કમાયો, બીજા વર્ષે આટલા, ત્રીજા વર્ષે ચાલો. 2009થી જ અમે 2 મિત્રો જોડે અમે કામ ચાલુ કર્યું અને ગુજરાતમાં અમે માખીઓ લઈ આવ્યા. મારા પાસે 150 પેટી હતી પ્રથમ વર્ષમાં, 2200 કિલો જેટલું ઉત્પાદન અમને મળ્યું. સામાન્ય રીતે 8 થી 10 લાખ રૂપિયાનું મધ મળ્યું. તેમાંથી જ અમે બમણી પેટી કરીને 250-300 જેટલી પેટી કરી અને આખા ગુજરાતમાં જેમને પણ જરૂર હોય એમને અમે પેટીઓ આપી છે. ત્યારબાદ આ જ ક્રમ વર્ષે ને વર્ષે વધતો ગયો. અમે માઇગ્રેશન કરતા થયા. અમરેલી, જુનાગઢ, મહેસાણા, અમદાવાદ વગેરે જિલ્લાઓમાં અમે માઇગ્રેશન કર્યું. અમે છેલ્લા 2 વર્ષથી રાજસ્થાનમાં પણ માઇગ્રેશન કરીએ છીએ. ત્યાં બધી એપિયરી લાગેલી હોય એમની જોડે અમે અમારી પેટીઓ રાખીએ છીએ અને હાલ પણ અમારું 2 થી 4000 જેટલું કિલો જેટલું ઉત્પાદન મળે છે. અહીંયા અમારું તાલીમ કેન્દ્ર પણ ચાલે છે, મનમોહન એપિયરી, જ્યાં દરેક જિલ્લામાંથી તાલીમાર્થીઓ આવતા હોય છે. જિલ્લા બહારથી આવતા હોય, જિલ્લામાંથી આવે છે. સાબરકાંઠા, મહેસાણા, કચ્છ જિલ્લાથી પણ ખેડૂતો અહીં તાલીમ લેવા માટે આવે છે અને અમે છેલ્લા 4 થી 5 વર્ષથી તાલીમ આપીએ છીએ. નેશનલ બી બોર્ડ દિલ્હી દ્વારા પણ તાલીમનું આયોજન હોય છે. ખાડી કમિશન, KVIC દ્વારા ગુજરાતનું જે એક સેન્ટર છે, માત્ર એક સેન્ટર છે એક્સટેન્સર, એમના દ્વારા પણ તાલીમ આપવામાં આવે છે. અહીં આપવામાં આવે છે. એમાં તાલીમ આપવા માટે KVKમાંથી ડૉક્ટર જે પસ્તાકિયા, જેઓ એમણે મધમાખી ઉપર PhD કર્યું છે, એ તાલીમ લેવા માટે આવે છે. શ્રી સરવિનજી, જે ટેકનિકલ એક્સપર્ટ છે ગુજરાતના, એ આવે છે અને પ્રોગ્રેસિવ બીકીપર છે, ભગુભાઈ છે, નરેશભાઈ છે વગેરે અહીં આપણને તાલીમાર્થીઓને એમનો બહોળો જ્ઞાનનો અનુભવ આપવા માટે આવે છે. મારું નામ બાબુભાઈ ખુશાલભાઈ પટેલ, ફણસવાડા, તાલુકો, જિલ્લો વલસાડ. સામાન્ય રીતે વિચારીએ તો અમારા વડવાઓ ખેતી કરતા અને સ્વાભાવિક છે કે ખેડૂતનો દીકરો ખેડૂત, પણ ખેતીમાં બદલાવ લાવવો હોય તો શું કરવું? એટલે ભણતા એ વિચાર આવ્યો કે આ શેરડી નહીં હતી તે વખતે મીઠો પદાર્થ કયો, તો આ જે વગડે મધો બેસતા તેમાંથી મીઠો તરલ પદાર્થ મેળવતા. હવે સામાન્ય રીતે હાલના તબક્કે જ્યાં ને ત્યાં આ મધપુડાઓને શેકીને પણ ખાઈ જવામાં આવે છે અને મધુ વસાહતોનો નાશ થાય છે. જો એક મધુ વસાહતનો નાશ થાય તો એક ગામનો નાશ થયા બરાબર છે. અને અમે ભણતા પરાગને વિશે શીખ્યું એટલે ઘરની બાજુમાં ટિંડોરીનો માળવો બનાવ્યો અને એપિસ્ફોરિયા એટલે કે બગીચાની માખી, એ માખીઓને દાઢી સહિત વસાહત સહિત લાવીને એક પછી એક બેસાડવા માંડ્યા. એટલે 8-10 જેટલા મધો બેસાડી દીધા અને વસાહતનો નાશ થાય નહીં થાય અને મધ મળે. એટલા માટે અમે એક તરકીબ અજમાવી અને તે તરકીબ એવી છે કે આ રીતે માખીઓને દૂર કરી દેવામાં આવે અને આ જે ઉપરનો ભાગ છે એ અમે ફક્ત જે મધુખંડ તે જ આ રીતે ઉતારી લેતા અને એ મધુખંડ માંથી આપણને મધ રહી રહે, પૂરું સલામત રહે, એટલે વસાહતનો નાશ નહીં થાય
એટલે ત્યારથી જ અમે આ મધમાખી પ્રત્યેનો લગાવ શરૂ કરેલો અને મધુ વસાહતનો નાશ નહીં થવો જોઈએ. અમે 70માં આ અંગેની વધુ જાણકારી માટે બારડોલી સુરુચિ ફાર્મ પર મહેન્દ્રભાઈ દવેને નેજા હેઠળ તાલીમ લીધી અને ત્યારથી અમે ભારતીય પાલતુ મધમાખી યાને સાતપુરી યાને એપિસ સિરાના ઇન્ડિકા વિશે ચાલુ કર્યું. એક પેટી મેળવી અને વારંવાર એમાં કુદરતમાંથી લાવીને સેટ કરતા ગયા, સફળ થયા નહીં, પરંતુ મંડી રહ્યા અને આખરે સફળતા મળી. એટલે અનેક નિરાશામાં આશા છુપાયેલી છે અને અમે ચાલુ જ રાખ્યું. ત્યાર પછી આ ઈંડાકીયાનો પણ કરતા થયા. આ ફ્લોરિયા માખી જે છે એ ફ્લોરિયા એને બગીચાની માખી કહેવામાં આવે છે, એટલે જ્યાં ને ત્યાં જોવા મળે છે, પણ એનો અવૈજ્ઞાનિક રીતે નાશ થાય છે. એ અટકાવવા માટેના પૂરા પ્રયત્ન 1978 થી ચાલુ કરી દીધેલા છે, જે આજ પર્યંત ચાલુ છે. હાલમાં તો અમારા પર જે ટ્રાયગોનાયા અને કુચ્ચુમત કહેવામાં આવે તેનું પણ વૈજ્ઞાનિક રીતે ઉછેરની પદ્ધતિ ચાલુ કરેલ છે. અનેક વસાહતો અમારી પાસે એ પણ છે. અને આ જે ભારતીય પાલતુ મધમાખી એનું પણ અનેક વસાહતો અમારી પાસે છે, એટલે મધપેટીમાં ઉછેર કરીએ છીએ. અને આપણી જે આયાતી માખી જેને ઇટાલિયન એપિસ સિરાના મેલિફેરા કહેવામાં આવે છે, એ ઇટાલિયન પણ છે. અનેક વસાહતો અમારી પાસે જ્યાં ને ત્યાં માઇગ્રેશન કરતા આવેલા છે. હું આ મધમાખી પાલનનું કરતો મારો છોકરો એને 5મા ધોરણથી ચાલુ કર્યું અને અભ્યાસનો તમામ ખર્ચ MSc BEd સુધીનો આ મધમાંથી મેળવતા અને મને પણ મદદ તો કરતો રહ્યો. એટલે આ એક સફળ વાર્તા તરીકે મારો દીકરો મનમોહન પટેલ એને સફળતાનું શિખર પ્રાપ્ત કર્યું છે. અને હાલને તબક્કે અહીં મનમોહન એપિયરી ચાલી રહી છે અને આ છેલ્લા એપ્રિલ મહિનામાં 108 જેટલા તાલીમાર્થીઓને તાલીમ આપી છે કે જેઓ ભૂમિહીન ખેત મજૂરો છે, નાના ખેડૂતો છે, સીમાંત ખેડૂતો છે, અને એ લોકો સ્વનિર્ભર કેવી રીતે બને એના તરફ અમારું લક્ષ્ય છે. અમારું પૈસા તરફ લક્ષ્ય નથી. હવે સામાન્ય રીતે અહીં એક જ વાત અમે કરીએ છીએ કે અમને 1 રૂપિયાનું મધ મળે, એટલે કે મધમાખ પાલકને 1 રૂપિયાનું મધ મળે તો ખેતીમાં પરાગનયનથી ફાયદો 15 રૂપિયા સુધીનો થાય છે. એટલે મધનો જે આવક છે તે નગણ્ય છે, કેમ કે મધમાખી પરાગનયનમાં ખૂબ કામ કરે છે. મારું 2012માં અમેરિકા જવાનું થયું, પરંતુ અમે તો મધમાખી ના કીધા. અમારે મધમાખી સાથે લેવા દે અને ખેતી સાથે લેવા. મધમાખી અને ખેતી એકબીજાના પર્યાય. અમારું કેનેડા જવાનું થયું. ટોરેન્ટોમાં અમારા મામાના છોકરા, એટલે કે બાજુમાં વલસાડની બાજુમાં સેગવી ગામ, એમણે અહીં જ તાલીમ લીધેલી અને કેનેડા ગયા અને ત્યાં પણ એમણે મધમાખી પાલનનું ચાલુ કરી દીધું. અને ત્યાં નોકરી સાથે ખેતી અને મધમાખી પાલન. એટલે મેં કહું કેમ આ બધું કરો છો, તો કે મને ભારતથી વિમુખ છું એવું ચાલે જ નહીં અને હું અહીંયા ભારતમાં જ રહેતો છું એવું મને લાગે છે, કેમ કે હું ખેતી પણ કરું છું, મધમાખી પાલન પણ કરું છું. અહીં જે મધમાખી પાલન કરવામાં આવે છે એમાં સામાન્ય રીતે ઇટાલિયન, સ્પેનિશ, જર્મન અને રશિયન માખી હોય છે. તે પૈકી ઇટાલિયન માખી સૌથી વધારે ચાલે છે અને એમાં મધુખંડો 4 થી 5 મૂકવામાં આવે છે, એટલે એક સાથે 50 કિલો જેટલું મધ મળી રહે છે. મિશિગન સ્ટેટ, ડિટ્રોઇટ શહેર, સ્વાભાવિક છે કે અહીં પણ ખેતી કેમ છે અને મધમાખી પાલન કેમ છે. એટલે ઇન્ટરનેટ પર ગૂગલ પરથી એક રીચ નામના ખેડૂતનો પરિચય ગૂગલ મારફતે કર્યો અને એમણે અમને એમના અર્બન ફાર્મ પર બોલાવ્યા. 10 વાગે આવી રહેજો એમ કે અમે 10માં 5 પહોંચ્યા તો એ ભાઈ આવ્યા જ નહીં. મને કે 10 વાગે આવી ગયા, એટલે મને કે આવી ગયા. મેં કહું અમે હંમેશા ભારતીયો બિફોર ટાઈમ જ ચાલીએ છીએ. અને એમણે જે એના ફાર્મ પર મધમાખી પાલન અંગેનું જે બતાવ્યું અને એક પછી એક સુપર અને અનેક પ્રકારની મધપેટી આ બધું જોયું અને એમની કામ કરવાની પદ્ધતિ જે હતી તે ઘણી જ આગવી હતી.
એનાથી હું પ્રભાવિત થયો. એટલું જ નહીં પણ અમારી કામ કરવાની પદ્ધતિથી એ મિસ્ટર રીચ અને એની સાથે ટ્રીસ અને જે બહેનો હતા એ પણ પ્રભાવિત થયા કે આ લોકો વગર બીવેલ પણ કેટલું સુંદર કામ કરી શકે છે. અને જ્યારે માખીઓ હાથમાં પકડીને બતાવી ત્યારે તો એ લોકોને ગજબ થયું કે આ મોજા વગર પણ કામ કરી શકે છે. એટલે આ ભારતીયો કેટલા કારીગર છે મધમાખી પાલનમાં એ લોકોને મહેસૂસ થયું. ત્યાર પછી મિશિગન યુનિવર્સિટી પર મિશિગન સ્ટેટનો બી કીપર્સ એસોસિએશનનો સેમિનાર, એટલે રીચે મારા માટે ઘણી બધી વાતો કરનાર કે હી ઇઝ ધ જાયન્ટ બી કીપર ઇન ઇન્ડિયા એન્ડ હી હેઝ ધ વર્કશોપ ઓફ મેડ ફોર બિહાઇવ. તો પ્રમુખ 85 વર્ષના હતા, એમણે કહ્યું કે સભાને સંબોધો. તો મેં કહ્યું કે માય ઇન્ડિયા ઇઝ ગ્રેટ બીકોઝ ઇન્ડિયા હેઝ 4 સ્પીસીસ ઓફ બી. આ લોકો વિચારમાં પડ્યા. મેં કહ્યું કે અમેરિકા એ આયાતીનો દેશ છે, તમારા દેશમાં કોઈ નેટિવ મધમાખી જ નથી, પણ અમને કુદરતે 4 પ્રકારની મધમાખી આપેલી છે. વિચારમાં પડ્યા. અને ત્યાં એ પણ મેં કહ્યું કે માય મધર ટંગ ઇઝ ગુજરાતી, માય નેશનલ લેંગ્વેજ ઇઝ હિન્દી, માય રિલિજન લેંગ્વેજ ઇઝ સંસ્કૃત, and as a world language I know slightly English, so I cannot easily speaking English. આનાથી બધા પ્રભાવિત થયા. અને ત્યાં એમણે એક કોમ હનીકોમ બોક્સમાં ભરેલું એ પણ ભેટ આપ્યું. અને ત્યાં એક જે મહિલા હતી એ મહિલા બુક સ્ટોલ હતો, અમે ત્યાં ગયા તો નમસ્કારમ એમ કરીને હાથ જોડ્યા. મેં કહ્યું કેવી રીતે? તો મેં યોગા જોઈન્ટ કરેલા છે. એટલે અમને ત્યાં એમ થાય કે મેરા ભારત મહાન. અને ત્યાં 4 સ્પીસીસ અંગેની માહિતી આપતા એ લોકો એટલા બધી પ્રભાવિત થયા કે ઇન્ડિયા ઇઝ રિયલી ગ્રેટ. હવે ત્યાર પછી અમારું સાઉથ કેરોલિના જવાનું થયું. સાઉથ કેરોલિના જવાનું થયું તો ત્યાં હવે મધમાખીઓ શોધવી ક્યાં અને ખેતી શોધવી ક્યાં? પરંતુ એક ફૂલવાળું વૃક્ષ તેના પર ખૂબ મધમાખી આવતી હતી. એટલે વિચાર્યું કે ક્યાંક ને ક્યાંક મધ હોવું જ જોઈએ. એટલે મેં તો ચાલતો ગયો. એક બ્લેક પીપલ કાર ધોયા કરે. પૂછો એનીવેર યુ હેવ સીન બીહાઇવ? તો આઈ ડોન્ટ નો. આગળ ચાલ્યો, 1.5 માઇલ ચાલ્યો તો એક ભાઈ કાર ધોયા કરે. એ વ્હાઇટ પીપલ હતો, ગોરિયો હતો. મેં કહ્યું યુ નો અબાઉટ એનીવેર બીહાઇવ ઓર બી કીપર્સ? તો યસ, ફ્રન્ટ હાઉસ એન્ડ હી ઇઝ બી કીપર. હું ગયો, બેલ માર્યો, બેન આવ્યા અને બેનને કહ્યું કે યુ આર બી કીપર્સ? યસ. બેન ઘરમાં ચાલ્યા ગયા અને મિસ્ટરને મોકલ્યા. મિસ્ટરને વાત કરી એટલે સીધા મધપેટીઓ પાસે લઈ ગયા. મધપેટી સાથે ઘણું સારું કામ કર્યું. અને ત્યાં એક યલો જેકેટ નામની માખી, એને અમેરિકા કેનેડામાં દુશ્મન જ કહેવામાં આવે, કેમ કે મધુ વસાહતમાં પ્રવેશીને મધ ચૂસી જાય એટલે એનિમિસ્ટ તરીકે જ ઓળખે. એટલે અમેરિકામાં પણ આ મધમાખી અંગે મને ઘણું બધું જાણવાનું મળ્યું. ત્યાંની કામ કરવાની પદ્ધતિ, ત્યાંના લોકોની મમતા, અને જ્યાં જઈએ ત્યાં એ લોકો પાસે જે કોઈ વસ્તુ હોય તે ભેટ આપવામાં પણ ચૂકે નહીં. અને અહીંયા પણ હું અને મારી મિસિસ ગયા ત્યારે જોયું તો તરત જ એમની દીકરી મધની બોટલ અને દ્રાક્ષમાંથી બનાવેલી જામ જેલી વગેરે ભેટ આપ્યું. એટલે એ લોકોની માયા, મમતા, પ્રેમાળ સ્વભાવ અને મિલનસાર પદ્ધતિ એ અતિ ઉત્તમ હતી. અને અહીં આવ્યા પછી ત્યાંની પદ્ધતિ અંગે આપણે કેવી રીતે કામ કરવું એ નક્કી કર્યું. અને જ્યારે જ્યારે તાલીમમાં મારે વાતો કરવાની આવે છે ત્યારે વિદેશી અને સ્વદેશીની પણ વાત કરું છું. અને એક વાત માનું છું કે સ્વદેશી છે ભારતીય પાલતુ મધમાખી, એ ઓછા ફ્લોરા હશે પણ તો પણ ટકી રહે છે. એની સાથે કામ કરવાનું પ્રમાણ સારું છે. જ્યારે મેલિફેરા એ આયાતી છે, એ ખૂબ મધ ભેગું કરે છે, પરંતુ માખી મોટી છે, ખાવાનું પણ વધારે જોઈએ અને મધ પણ વધારે ભેગું કરે, એટલે એ માઇગ્રેટરી માખી છે. જ્યારે આપણી છે તેને 50 કિલોમીટર સુધી લઈ જવી હોય તો વાંધો નથી, પરંતુ એ પણ સારું એવું મધ આપે છે. અમે 20 થી 22 કિલો સુધી જેવું એક પેટીમાંથી વર્ષ દરમિયાન મધ મેળવેલું છે. હાલમાં
અમે મધ વેચવા માટે ક્યાંય પ્રચાર કર્યો નથી, પણ મધ જ મધનો પ્રચાર કરે છે અને ટનમાં અમે મધ વેચી શકીએ છીએ, એ હકીકત છે. મેલેરિયા ફેરાની પણ અનેક વસાહતો છે, માઇગ્રેટરી છે, અને વધારે મધ મેળવવા માટે વાણિજ્ય ધોરણે પાલન કરવું હોય તો આ મેલિફેરા સારી છે. જ્યારે જો ગૃહ ઉદ્યોગ તરીકે અપનાવવું હોય કે સાઈડ બિઝનેસ તરીકે અપનાવવું હોય, ભાઈઓ બહેનો બાળકો બધા આ આપણી ભારતીય પાલતુ મધમાખીને રાખી શકે છે. કેમ કે એક ગામમાં ઓછામાં ઓછી સામાન્ય રીતે 20 થી 25 જેટલી પેટીઓ રાખી શકાય. તો બેકારી નિવારણ માટે આ મધમાખી પાલન એ એક અતિ સારામાં સારો વ્યવસાય છે. મધ પણ મળે અને ખેતીમાં પરાગનયનથી ભારે ફાયદો થાય છે. કાકડી યાને વેલાવાળા શાકભાજીમાં સામાન્ય રીતે 103% જેટલો ઉત્પાદન વધારો મળે છે અને લીચી જેવા પાકમાં તો 350% જેટલો પાક વધારો મળે છે. એટલે મધમાખી એ ખેડૂતનું મિત્ર કીટક છે. એની જાળવણી થવી જોઈએ, એનું પાલન થવું જોઈએ, મધ મળશે અને પરાગનયન દ્વારા ખેત ઉત્પાદનમાં વધારો મળશે. અને જો ગુજરાતમાં મધમાખી પાલન વધશે તો 12%નો જે ખેતીનો ગ્રોથ છે એને 17 થી 18% પર લઈ જવું હોય તો આ મધમાખી એને ધક્કો મારી આપશે અને આપણો જે ખેતીનો ગ્રોથ છે તે દેશભરમાં આગળ રહેલો છે અને રહેશે. જય હિન્દ, જય ભારત, જય મધમાખી. મારું નામ ભગુભાઈ એસ પટેલ છે, MSc BEd. અત્યારે હું રિટાયર્ડ હાઈસ્કૂલ પ્રિન્સિપાલ છું. 1981થી મધમાખી મેં શોખ તરીકે વિકસાવેલો છે અને અત્યારે તો એ પ્રમાણે જ અમે જાળવી રાખેલો છે. મારો મુખ્ય આશય તો એ પ્રમાણેનો છે કે અમારા બીજું સંગઠન છે, ગુજરાત બી કીપર્સ એસોસિએશન છે, અને પ્રમુખ તરીકે પણ હું કામગીરી કરું છું. અને અમારા મુખ્ય આશયો એ છે કે ભાવિ પેઢી મધમાખી પાલનમાં રસ લેતી થાય, ખેડૂતો પરાગનયનથી પાક ઉત્પાદન વધે છે એની જાણકારી મેળવે, અને એમાં વેલાવાળા શાકભાજી હોય કે બીજા અન્ય ધાન્ય પાકો હોય કે બીજા અન્ય પાકોમાં પણ મધમાખી પરાગનયન માટે કેટલી ઉપયોગી છે એની અમે ટ્રેનિંગ આપવાની આમ ખેડૂતો સમક્ષ જઈએ છીએ. અમારો આશય તો એ છે કે BEd કોલેજના જે તાલીમાર્થી ભાઈઓ છે, જે ભાવિ શિક્ષકો છે, અને અભ્યાસક્રમમાં પણ મધમાખી પાલનનો આવે છે, તો અમે એ તાલીમાર્થીઓ સમક્ષ જઈને પણ અમે મધમાખી પાલનની વાત કરવા માટે તત્પરતા દાખવી છે અને અમે ચોક્કસ કરવાના જ છીએ. અને જ્યાં પણ અમને કંઈક જગ્યાએ મધમાખી હોય અને જે અમુક એવી માન્યતા છે કે મધમાખીને ઉડાડી દેવી, જે બાળી નાખે છે પૂડા, એ બચાવવાના અમારા ખાસ આશય છે કે જે ભવિષ્યમાં મધમાખી જે પરાગનયનનો ઉપયોગ બને તે છે અમારો આશય. આમ સામાન્ય રીતે મધ ઉત્પાદનનો નથી, પણ આમાં એની સાથે પણ આ પરાગનયન અંગે પણ જાગૃતિ આવે એ અમારો મુખ્ય આશય છે. પ્રેરણા ક્યાંથી મળી રહી? અમારે આમ તો મારો ઉછેર ગ્રામ્ય વિસ્તારમાં જ, અને પહેલાં અમે બધી મધમાખીને ખસેડીને મધમાખી પાડતા ને એ બધું એવી જ રીતે અમે આગળ વધેલા છે. એટલે ને બીજું કે અમારે એક જગ્યાએ વિજ્ઞાન પ્રદર્શન હતું સુરતમાં, અને ત્યાંથી ત્યાં જેવી કે વૈજ્ઞાનિક પાલન કેવી રીતે કરી શકાય એ જાણકારી મળી, અને ત્યારથી 1982થી મેં શરૂઆત કરી છે અને વૈજ્ઞાનિક તાલીમ મેળવી છે. અને અમારા અનુભવો જે છે એ પણ અમે બીજાને આપવાના પ્રયત્ન કરી રહ્યા છીએ. અને 1-2 વાર તો અમે જે મધમાખ પાલક તૈયાર થાય છે એને અમે ત્યાં જઈને 1-2 વખત હિંમત એમને કેળવે ત્યાં સુધી એમને આ તાલીમમાં સામેલી કરી છે. અમને મેલિફેરામાં અમે 1994થી શરૂઆત કરેલી અને 2001 સુધી એ જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. પણ મેલિફેરામાં એવું છે કે માઇગ્રેશન કરવું પડે. હવે માઇગ્રેશન કરવું પડે ને હું હાઈસ્કૂલમાં ટીચર તરીકે મારો વ્યવસાય છે, એટલે થોડુંક મને એવું લાગ્યું કે બંનેની એક સાથે આમ મને મુશ્કેલ છે, એટલે થોડુંક મેલિફેરાનું મારે ઓછું કર્યું. પણ સેરેનાનું તો ચાલુ જ છે અને સેરેનાની તાલીમ આપવામાં પણ હું જાઉં છું અને સહકાર આપવા માટે પૂરી તૈયારી છે. અને ભવિષ્યમાં એ ફૂલે ફાલે એના માટે પણ અમારી પૂરતી તૈયારી છે. આપણે આ પેટી છે સેરેનાની જોઈએ. આ
ટેબલ 7 પૂડાવાળી મધમાખી છે. ઇનર એ પણ ખોલીને કાંઈક કાઢો ને એવું આરામ સાઈડ જ લઈ લો ને પકડવાનું છે બેઠી ઉચકી લો બેઠું ઉચકી લો વાંધો નહીં બરાબર છે આ 7 પૂડાવાળી મધમાખી છે. એના તમે દરેક પૂડામાં જોશો તો આવી ઉપરના ભાગમાં મધ મળેલું હોય. એ મધ આપણે કાઢવાનો નથી. અહીંયા આ જે છે ઈંડા બચ્ચાવાળો ભાગ છે. હવે એને કાળજીપૂર્વક જો આપણે હેન્ડલ કરીએ તો ખાસ મુશ્કેલી આવતી નથી. માખી દબાય તો જ ડંખે સામાન્ય સંજોગોમાં. આ પેટી છે એમાં 8 ફ્રેમ હોય છે. આવી આ શિશુખંડ છે. એમાં દરેક પૂડામાં ઈંડા બચ્ચા અને મધ હોય. આ જે શિશુખંડમાં જે ફ્રેમ હોય તેમાંથી મધ કાઢવાનું નથી. આપણે એ મધમાખી માટે જ રાખવામાં આવે છે. જરાક ઉપર જો પકડો. તમારું પતી ગયો છોડિયાનું લઈ લો. અશોક પટેલ, ચીખલી તાલુકાના સોલધારા ગામમાં રહું છું. હું છેલ્લા 10-12 વર્ષથી બીકીપિંગનું ત્યાગ કરું છું. મને પહેલી પ્રેરણા ભગુભાઈ તરફથી મળી હતી કે જેઓ બિલીવાના છે. એઓ પીસમેલ શહેરના પર બીકીપિંગ કરતા હતા. પછી ધીરે ધીરે અમે 3-4 વર્ષ બીકીપિંગનું એપી શહેરના પર કર્યું. ત્યાંથી પછી અમે મેલીપેરા પર ગયા. KVIC થકી અમે મેલીપેરા પર નાનકડો કોર્સ કર્યો. ત્યાંથી 3 વર્ષથી પછી મારું આખી લાઈફ બદલાઈ ગઈ. હું છેલ્લા 3 વર્ષથી કોમર્શિયલ બીકીપિંગ કરું છું. મારા પાસે હમણાં 3 વર્ષ પહેલાં 75 જેટલા બક્સા હતા. આજે મારા પાસે 300 જેટલા બોક્સ છે. હું છેલ્લા 2 વર્ષથી તો ખાસ કહી શકું કે આ ઇન્ટરસ્ટેટ 3 સ્ટેટમાં હું માખી લઈ જાઉં છું. મારે પર બોક્સ મારી એવરેજ છે 25 to 30 kg. ને મારા પાસે આજે 3-4 જેટલા 3 બિહારી લેબર છે કે જેઓ સારી મારું કામ કરે છે. હું હવે એક સ્ટેપ ઉપર જઈ રહ્યો છું. હું ચાહું છું કે મારી એપિયરી બહુ લાર્જ સ્કેલ પર જાય, લોકોને સાચું મધ મળે, સસ્તું મળે. ગુજરાતમાં ઘણો પોટેન્શિયલ છે કે જ્યાંથી આપણે મધ કાઢી શકીએ. કદાચ કહી શકીએ આપણે કે ગુજરાત એક બહુ સારો વિસ્તાર છે, પણ કોમર્શિયલ રીતે કોઈ કર્યું નથી આજ સુધી. ભાગ્યે જ કોઈ સફળ છે. તો આપણે એક આ મધમાં બીકીપિંગનો મોટો સબ્જેક્ટ લઈને આગળ વધી શકીએ તો ચોક્કસ છે કે આપણે આમાં ગુજરાત એક બિગ ઝીરો હતો એમાંથી એક મોટું લાર્જ સ્કેલ પર જઈ શકતો. ગુજરાતમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતનો ભાગ છે તે શિયાળા માટે અનુકૂળ છે ને ચોમાસા માટે આપણો ડાંગ જિલ્લો ખાસ અનુકૂળ આવશે. મધ્ય ગુજરાતમાંનો એ જે બરોડા અને આણંદ જિલ્લો છે એ પણ સારા વિસ્તાર છે. થોડી એમાં ભૂલ છે આપણે કે શું કહેવાય આપણે એક મિનિટ સોરી ગુજરાતમાં શા માટે ભૂલ આવે છે? ગુજરાત હેવી રેનનો પ્રદેશ છે તો એમાં ફૂલો પુષ્કળ છે પણ માઇટ્સનો પણ પ્રોબ્લેમ પડે એટલો જ આવશે. એક બીજું તકલીફ છે માઇગ્રેટરી બર્ડ્સ જે બી ઈટર કહેવો છો. જ્યાં પુષ્કળ મધ હોય છે પણ ત્યાં પણ આપણે મધ નથી ખાઈ શકતા કારણ કે બી ઈટરનો પૂરો ત્રાસ છે. નહીં તો પાછી ગુજરાતથી બહાર આપણે જવું જ નહીં પડે એટલો સારો વિસ્તાર છે. પણ નાની જો પણ આપણે ગલતી થાય છે આપણે એમાંથી આગળ વધવું હોય તો ચોક્કસ વધી શકીએ.
મને લાગે છે કે આપણે ગુજરાતમાં સક્સેસના સ્કેલ પર છે ને કદાચ હું તો સક્સેસ જ છું, પણ ઘણા લોકો કે જે અવિચારીપણે જે કામ કરે છે તે એકબીજાને જોઈને જાણીને ટીમ બનાવીને કામ કરશે તે ચોક્કસ સફળ થઈ શકશે. પરાગનયન માટે પણ કામ કરું છું. છેલ્લા 3-4 વર્ષથી જે આ સાઉથ ગુજરાતમાં નેટ હાઉસ, પોલી હાઉસ ને શાકભાજીના પાકો બનાવે, જે ખાસ કરીને વેલાવાળા પાકો, એ લોકોને પરાગનયન માટે માખીની ખાસ જરૂર પડતી હોય છે. એમાં અવેરનેસ આવી છે. ઘણા લોકો મારી પાસે આવીને બોક્સ લઈ જાય છે, હું જ્યાં મુખ્યપણે આપું છું. એમની માટે ટર્મ્સ અને કન્ડિશન ગોઠવે છે ને એ લોકોને ઉત્પાદનમાં સારામાં સારું રહે છે. પર વર્ષ મારી 100 જેટલી બોક્સ પરાગનયન માટે જાય છે ને બહુ આરામથી અમે હેન્ડલ કરી શકીએ છીએ અને લોકોને પણ એનાથી ફાયદો થાય છે. ઓકે, મારું નામ ઈશ્વરભાઈ પટેલ, ખેરગામ ખાતે બંધારફળિયામાં રહું છું. હું છેલ્લા 2001થી આ ક્ષેત્રમાં ધીરે ધીરે આગળ વધ્યો. 2001 પહેલાં મારી લાઈફ મેં ગુજરાત રાજ્ય ખાતે રાજ્ય પદવી અધિકારી છું અને રિટાયર થયા પછી આ પ્રવૃત્તિ મેં હાથ પર લીધી. એમાં ઓર્ગેનિકની ખેતી મને ખૂબ પ્રિય હતી, તો આ ક્ષેત્રને ડેવલપ કરવા માટે છેલ્લા 10 વર્ષથી મથી રહ્યો હતો. તો છેલ્લા 2 વર્ષથી શાકભાજીની અંદર અને ફ્લોરિકલ્ચરની અંદર આગળ વધી રહ્યો છું. આમાં ફ્લોરિકલ્ચરમાં ગ્રીન હાઉસ છે. એક બાજુ શાકભાજી અને વેજીટેબલ ઉપર ઓર્ગેનિક પદ્ધતિ પર લઈ જવા માટે મેં નેટ હાઉસ બનાવ્યું અને નેટ હાઉસની અંદર ટામેટા તૈયાર કરી. ટામેટાની અંદર જ્યારે ફ્લાવરિંગ શરૂ થયું ત્યારે મેં ટ્રાયગોનાનો સૂચ્યામતને અંદર એક પેટી મૂકવામાં આવી, ત્યાર પછી બીજી પેટી મૂકી અને અમારું પ્રયાગનયનથી એટલું બધું ફળની અંદર સુધારો આવ્યો કે એક પણ ફળ બગડેલું નહીં નીકળ્યું, એક પણ ફળની ઉપર કોઈ મચ્છર નહીં કે માખી નહીં કે કોઈ જાતના જંતુ પડ્યા જ નહીં અને અમને 100% એની સફળતા મળી. અને એક ટામેટાનું ફળ ઓછામાં ઓછું 100 ગ્રામથી વધે પણ ઓછું નહીં. છેલ્લી આજની તારીખમાં પણ મારી પાસે એ 2 મહિનાથી પડેલા ટામેટા પણ આજે હું બતાવી શકું એવું છું. તો એની અંદર મેં થોડો વેલ્યુ એડેડ કરીને કેચઅપ, ગ્રેવી વગેરે ઉત્પાદન લઈ એની અંદર પણ સારું એવી એક કમાણી કરવા માટે મેં એક ખેડૂતોને દાખલા તરીકે અહીંયા આગળ મારે ખેડૂતો મળવા આવે તો એમને પણ બતાવી શકું. તો આની અંદર શાકભાજીની અંદર કઈ રીતે વેલ્યુ એડેડ કરવી અને ખેડૂતોએ આગળ પોતાની કમાણી વધારી શકે તે માટે મેં હું માર્ગદર્શન આપતો રહ્યો. એની સાથે સાથે હું એક અમારા ગંગોત્રી ગ્રુપની અંદર રહી એક ગ્રુપને ડેવલપ કરવા માટે એની અંદર બીજા 25 ખેડૂતોને તાલીમ આપી અને એ તાલીમ દરમિયાન 5 ખેડૂતો ઓલરેડી મારી જોડે જોડાઈ રહ્યા છે અને મતપેટીની અંદર પરાગનયન મેળવવા માટે જુદા જુદા ખેડૂતોને સમજાવીને એ લોકો ખેતીની અંદર વધારે ઉત્પાદન લેવા માટે આગળ વધી રહ્યા છે. એવા અમને આ એક સારો માર્ગદર્શન મળી રહ્યું અને એમના તરફથી આ માહિતી લેતા ખેડૂતો ધીરે ધીરે મતપેટીથી કેટલા ફાયદા થાય, શું કરવું કુટુંબના માટે અને જીવન ગુજારા કરવા માટે એક સાઇડ બિઝનેસ ખૂબ સારો ડેવલપ થઈ રહ્યો છે. તો આ ક્ષેત્રને વધારે આપણે આગળ લઈ જઈએ તો ગુજરાત રાજ્યની અંદર મધપાલન એ દરેક ખેડૂતને ત્યાં દરેક ઘરે હોવી જરૂરી છે. જય હિન્દ, જય ભારત. મારું નામ રાજેશભાઈ ગોપાલભાઈ ડાકરા, ગામ કલિયારી, તાલુકો ચીખલી, જિલ્લો નવસારી. અમે GLPC ગુજરાત લાઇવલીહુડ અને અમારો સંઘ અર્પિત સેવા સંઘ જે સાથે મળી અને મધમાખીનું કામ કરીએ છીએ, મધમાખી પાલનનું, મધમાખી ઉછેરનું. અમે 100 બહેનોને ટ્રેનિંગ આપી છે અને એ લોકોને પેટી પણ આપી છે અને એ લોકોને પોતે પગ પર કેમ થાય એ પણ શીખવા અત્યારે એની ટ્રેનિંગ આપીને શીખવાડીએ છીએ. અને અમારું આ મધમાખીમાં અમને ક્યાંથી પ્રોત્સાહન મળ્યું એ તમને એમ લાગતું છે જાણવાનું. અમને જ્યારે અહીંયા તરબૂચની ખેતી કરી ત્યારે અમે એક પેટી લાવેલા મૂકવા માટે, ફલિનીકરણ માટે તરબૂચમાં. તો એનાથી અમને સારું રિઝલ્ટ મળેલું, 20-25% પાકમાં પણ ફાયદો થયેલો. તો પછી અમને એવું લાગ્યું કે આ વસ્તુ અમે કરવા જેવી છે, એટલે અમે આની બધી નેશનલ બી બોર્ડમાંથી એમાંથી ટ્રેનિંગ લીધી. ત્યાંથી અમે બધું એનું જાણકારી લીધી અને ત્યાં હરિયાણાથી અમે ટ્રેનિંગ લીધી અને હવે અમે અહીંયા અત્યારે ચાલુ કરેલું છે. આજે અમે અલગ અલગ જગ્યાએ અમારી પાસે 250 પેટી છે અને અલગ અલગ 4 જિલ્લામાં અમે આનું માઇગ્રેશન કરીએ છીએ અને એનાથી થતા ફાયદા લોકોને શીખવાડીએ છીએ કે ભાઈ આનાથી ખેતીમાં કેટલો ફાયદો થાય, આનાથી કઈ રીતનો શું પાકમાં ફાયદા થાય, એ બધું અમે અત્યારે લોકોને જાણકારી આપીએ છીએ. બસ આ જ અમારું એક કામકાજ છે કે ભાઈ લોકો મધમાખીથી ડરે નહીં અને મધમાખી આપણો મિત્ર જ છે, એનાથી ડરવાની કોઈ જરૂર નથી. તો એને પાલન કરી અને એમાંથી મીઠું મધુર મધ ઉત્પાદન કરે અને સ્વસ્થ થઈ રહે અને પોતાની ખેતીમાં સારામાં સારું ખેતીમાં આવક મેળવે. બસ એ જ.
મારું નામ ઉમેશભાઈ મધુભાઈ પટેલ. હું અટગામ પાટા તળાવ ગામથી છું અને મધપાલન મારો અભ્યાસ છે 10 ધોરણ પાસ ITI મશીનિસ્ટ તરીકે કરેલું છે અને હું મધમાખી બાબતમાં પહેલેથી જ મને રસ હતો કે હું કંઈક નવું કરું એ બાબતમાં. તો મને અશોકભાઈથી થોડી માહિતી મળી કે મધમાખી એ લોકો પાલન શરૂઆત કરેલી હતી અને હું ત્યાંથી એક પેટી મને આપવામાં આવી અને વૈજ્ઞાનિક ઢબે મને ઉછેરવાનું કેવી રીતે પકડવાનું કેપ્ચરિંગ કરવાનું બતાવ્યું અને તે રીતે હું એનો ધીરે ધીરે પકડતો રહ્યો. પણ મને એની તાલીમ નથી એટલે તાલીમમાં તો હું થોડું અટવાયો. ત્યારે મને મનમોહનભાઈ ફણસવાડા તરફથી મને તાલીમો મળી અને તે પછી ત્યાં એક મોટો સેમિનાર રાખવામાં આવેલો હતો. એ સેમિનારમાં નેશનલ બી બોર્ડના JD સિંહ જોડે મારી મુલાકાત થઈ અને એમને મને પ્રેક્ટિકલ તરીકે રાજસ્થાનની અંદર મને બોલાવ્યા અને ત્યાં હું ઘણા સમય ત્યાં ટ્રેનિંગો કરી અને પ્રેક્ટિકલ પણ કામ કર્યું અને ત્યાંથી પછી મારી શરૂઆત 50 કોલોનીથી શરૂઆત કરી અને ત્યાં પણ સારું એવું મારું પ્રોગ્રેસ ચાલે છે અને ગુજરાતની અંદર પણ હું અત્યારે હાલે સેરેનાનું ચાલે છે અને ટ્રાઇગોના પણ હું પાલન કરું છું. અને ટ્રાઇગોના મધમાખી એવી પ્રકારની માખી છે કે ખીચુમત તરીકે પણ કહેવામાં આવે છે એમને અને વૈજ્ઞાનિક ઢબે એમને પેટીઓમાં રાખી શકીએ અને નાના ફૂલોની અંદર એનું વધારે પૂરતું પ્રજનન થાય છે. જેમાં ટામેટા નાના વાયરસ એની અંદર આપણે એનું મૂકીને પ્રજનન વધારી શકીએ છીએ અને સારું એવું ઉત્પાદન મળી રહે છે. જય જવાન, જય કિસાન, જય મધુમક્ખી. 2,09,000 રૂપિયાની જથ્થો વેચાણ કર્યો, તેમાં 70,000નો નફો કર્યો હતો. હાલમાં પણ 12-13ના વર્ષમાં મેં જોયું તો 1.5 લાખનો ધંધો કરેલો છે અને 70,000નો નફો કરેલો છે. અને હાલમાં પણ મને અંદાજ છે કે 50,000નો હજુ પણ વેચાણ કરીશ તો મને 25-30,000 રૂપિયા નફો મળશે. એમ મને ટાર્ગેટ અને હું 80-90,000માં આ વર્ષનો નફો કરીશ. નામ ને થોડું પાછું બોલીએ તારું આખું રંભાસનું આખું લોકેશન. મારું નામ ચંદ્રસિંહભાઈ માંદાભાઈ કોકણી, મુકામ પોસ્ટ રંભાસ, તાલુકા હવા, જિલ્લા ડાંગ. અને તાલીમ તાલીમ પ્રોગ્રામમાં મેં 300 જેટલા ખેડૂત લાભાર્થીઓને સીધા શીખવેલા છે કેવી રીતે ઓન પેપર પર નહીં, પરંતુ ચાલુ તાલીમ દરમિયાન 30 લાભાર્થીઓ હોય તો 10 કે 15 બી કરતા થયેલા છે. હાલની તબક્કે 12-13 વર્ષમાં બી 11ના વર્ષમાં ચીચીના ગાંઠામાં પણ મેં તાલીમ આપી હતી. એમાં પણ સફળતાપૂર્વક આગળ છે. અને જામાલામાં પણ અત્યારે હાલમાં તમે જોવા જશો તો પણ અહીંયા પણ તાલીમ મેં આપી છે અને 25થી 30 ખેડૂતો કરી રહેલા છે 50માંથી અને 300 જેટલા ટોટલ અત્યાર સુધી મેં તાલીમ આપી છે.